નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાંથી એક હૃદય કંપાવનારી અને ભેદભરમી ઘટના સામે આવી છે. અહીંથી પસાર થતી વાત્રક નદીના પાણીમાંથી એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ એક સાથે મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માલપુર નજીકથી વહેતી વાત્રક નદીના વહેણમાં આજે સ્થાનિકોએ બે માનવ દેહ તરતા જોયા હતા. નજીક જઈને જોતા એક મહિલા અને એક પુરુષની લાશ હોવાનું માલુમ પડ્યું હતું. એક જ સ્થળેથી બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. વાત્રક નદીમાં લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. બંને મૃતદેહો એકબીજાની નજીક હોવાથી સ્થાનિક સ્તરે આ પ્રેમ પ્રકરણ અથવા સામૂહિક આત્મહત્યા હોવાના ભારે તર્ક વિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને ઓળખ વિધિ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક મહિલા અને પુરુષ બંને મેઘરજ તાલુકાના સારંગપુર ગામના રહેવાસી હતા, જેથી પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોને સંપર્ક કરવા તજવીજ હાથ ધરી હતી. માલપુર પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરી અકસ્માત મોતનો ગુનો નોંધીને આ આખી ઘટના પાછળનું રહસ્ય ઉકેલવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ સ્થાનિક સંગઠનો તંત્ર સામે લાલઘૂમ થયા છે. વાલ્મીકી સંગઠનના લાલજી ભગત અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માલપુર ગોધરા હાઈવે પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે હાઈવે પર આવેલા વાત્રક નદીના પુલ પર લોખંડની પ્રોટેક્શન જાળી ન હોવાના કારણે અહીં અકસ્માતે ખાબકવાના અને આત્મહત્યા કરવાના બનાવમાં ચિંતાજનક વધારો થયો છે. જો તંત્રએ પહેલા જ અહીં જાળી લગાવી હોત તો આજે આ યુગલનો જીવ બચી ગયો હોત. વાત્રક નદીના પુલ ઉપર વારંવાર તંત્રને વિનંતી કરી છે જાળી મૂકવા માટે, પરંતુ આજ દિન સુધી જાળી મૂકવામાં નથી આવતી. એનું કારણ એ છે કે આ જાળી મૂકવામાં નથી આવી, તેના કારણે આજે બે કપલ આ નદીના અંદર કાપચીને મોતને ઘાટ ઉતર્યા છે. આ દુઃખભરી બાબત છે. તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક જાળી મૂકવામાં આવે એવી મારી માંગ છે. મેં સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાંય જાળી મૂકવામાં નથી આવતી. દરેક જિલ્લાઓમાં મહીસાગરમાં જે નદી ઉપર જાળી મૂકવામાં આવી છે, પરંતુ આ માલપુર પુલ ઉપર જાળી મૂકવામાં ઈરાદાપૂર્વક મૂકવામાં નથી આવતી. તેના કારણે હું લાલજી ભગત આજે મેં મંજૂરી પણ માગી છે અને હું શાંતિપ્રિય ધરણા કાર્યક્રમ કરવા બેઠો છું. અમારી માંગ છે તંત્રને કે તાત્કાલિક આ જાળી મૂકવામાં આવે એવી મારી માંગ છે. બસ. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર થયેલા ચક્કાજામના કારણે માલપુર ગોધરા સ્ટેટ હાઈવેની બંને બાજુએ એસટી બસો, ટ્રકો અને નાના વાહનો ફસાઈ ગયા હતા. કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક પોલીસ કાફલો પણ હાઈવે પર દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.